સમાચારો લસણની ચટણીના શોખીનો થઈ જજો સાવધાન, કારણ કે લસણની ચટણીનો ચટાકો બીમાર પાડી શકે છે। વડોદરાથી સામે આવેલો એક વિડીયો આપણે બતાવી રહ્યા છે, જેમાં પગથી લસણની ચટણી બનાવતો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। મહિલા તપેલામાં પગથી ખૂંદીને બનાવી રહી છે ચટણી। કારેલીબાગની મહિલા લસણની ચટણી બનાવી રહી છે। 20 કિલો લસણ મોટા વાસણમાં પગથી પીલી રહી છે આ મહિલા। મોટી હોટેલ્સમાં ચટણી સપ્લાય થતી હોવાનો દાવો કરાઈ રહ્યો છે। ક્યારેક એમ પણ કહે છે કે દવા બનાવવા માટે પણ લસણની ચટણી મોકલીએ છે। આરોગ્ય માટે પણ હાનિકારક બની શકે છે, તે રીતે પીસાઈ રહી છે આ લસણની ચટણી। તો લસણની ચટણી કે જે ખાવાના સ્વાદના શોખીનોને ચટાકા હોય છે તેઓ માટે આ વિડીયો ખાસ છે, કારણ કે આ વિડીયોમાં જે રીતે મહિલા પગથી કંઈક છૂંદી રહી છે તેમ લસણની ચટણી છે। જી હા, એક તરફ વરસાદનો માહોલ અને બીજી તરફ કાદવ કીચડમાં ફરેલી આ મહિલા ત્યારબાદ લસણની ચટણી છૂંદતી હોય તેવો વિડીયો જે છે તે સામે આવી રહ્યો છે। આ લસણની ચટણી મોટી હોટેલ્સમાં સપ્લાય થતી હોવાની વાત સામે આવી રહી છે। સાથે જ દવાની બનાવટમાં પણ લસણની ચટણીનો ઉપયોગ કરાતો હોવાનું કહેવામાં આવી રહ્યું છે। ત્યારે હવે સવાલ એ છે કે આટલી હદે અનહાઇજેનિક રીતે બનાવવામાં આવતી આ લસણની ચટણી જો લોકોને ખાવામાં કે પછી દવામાં ઉપયોગમાં લેવાય તો તેમના સ્વાસ્થ્ય સાથે કેટલા મોટા ચેડા થશે। આ પ્રકારે મોટા પ્રમાણમાં એટલે કે 20 કિલો લસણની ચટણી આ મહિલા બનાવતી દેખાઈ રહી છે। લસણને પગથી ખૂંદવામાં આવી રહ્યા છે, એટલે કે કોઈને પણ ખાતા પહેલા હવે 100 વાર વિચાર આવશે લસણની ચટણી। આ લસણની ચટણી મહિલા ખુદના માટે નહીં પરંતુ હોટેલોમાં સપ્લાય કરવા માટે ખૂંદી રહી હોવાનું સામે આવ્યું છે। હવે કેટલાય વર્ષોથી આ પ્રકારે તે લસણની ચટણી હોટેલમાં સપ્લાય કરતી હશે અને આ લસણની ચટણી હવે ખાવા લાયક છે કે નહીં તે પણ ચોક્કસથી સવાલ થાય, કારણ કે જ્યાં એક તરફ વરસાદી માહોલ છે, આસપાસ ગંદકીનું સામ્રાજ્ય હોય છે અને તે સમયે જ્યારે પગથી આ લસણ ખૂંદવામાં આવે તે કેટલું હાનિકારક થઈ શકે સ્વાસ્થ્ય માટે। તો હોટલમાં જતા ખાસ કરીને સ્વાદના શોખીનો જે છે તેઓ મરચાં અને લસણની ચટણી જેવા જે છે તે પદાર્થો ખાવાનું ચૂકતા નથી। ત્યારે આ અંગે વધુ માહિતી આપવા સંવાદદાતા અંકિત ગોંસીકર જોડાઈ રહ્યા છે। અંકિત, એક વિડીયો સામે આવી રહ્યો છે, વડોદરાનો હોવાનું તે કહેવાય રહ્યું છે, જેમાં લસણની ચટણી એક મહિલા પગથી ખૂંદતી હોવાનું સામે આવ્યું છે। જાણવા માંગીશું કે આખરે આ વિડીયોનું તથ્ય શું છે? હાજી બિલકુલ ઝરણા, આ વિડીયો એક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ને જે કારેલીબાગ વિસ્તાર પાસે જે કાસામાલા જે ઝૂંપડપટ્ટી છે ત્યાંનો આ વિડીયો હોવાની વાત સામે આવી રહી છે। જે મહિલા છે તે જે કાચું લસણ છે તેને એક મોટા તગારામાં નાખીને પોતાની પગથી એની છૂંદી રહી છે, એટલે કે એની લસણની ચટણી બનાવતી લસણ છૂંદવામાં આવે તે જે મહિલા છે તે પોતાનું લસણ જે છે તે પોતાના પગથી જે છે તે દાબી રહી છે। એટલે કહી શકાય કે જે પ્રમાણે 3 સ્ટાર અને 5 સ્ટાર હોટલની અંદર જે લોકો લસણની ચટણી જે એકદમ ટેસ્ટી સ્વાદિષ્ટ હોય છે, જે ખૂબ મન ભરીને ખાતા હોય છે, તેનું આ તથ્ય આ વિડીયોની અંદર જોવા મળ્યું છે। આ તથ્ય વિડીયો જે છે તે કારેલીબાગ વિસ્તારનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે। જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો વિડીયોમાં કે જે પ્રમાણે જે લસણ છે, કાચું લસણ જે મહિલા છે તે પોતાના પગથી છૂંદી રહી છે, એટલે કહી શકાય કે જે આપણે લસણની ચટણી ખાતા છે તેનાથી લોકોએ સાવધાન થવું જોઈએ। જી ઝરણા। જી બિલકુલ અંકિત, આસપાસની હોટેલ્સમાં પણ આ ચટણી સપ્લાય થાય છે, મોટી હોટેલ્સમાં પણ સપ્લાય કરવામાં આવે છે તેવી પણ વાત બહાર આવી રહી છે। હાજી બિલકુલ, આ જે પ્રમાણેનો વિડીયો વાયરલ થયો ને વિડીયો વાયરલ થતા એક વસ્તુ સામે આવી કે જે ચટણી છે તે જે આસપાસની જે હોટલો છે કે ધાબા છે તેના પર આ સપ્લાય થતી હોવાની વાત સામે આવી રહી છે। એટલે જે પ્રમાણે જે ગંદકી છે અને જે પ્રમાણે જે મહિલા જે છે પોતાના ખુલ્લા પગે જે લસણની આખું જે ટબની અંદર લસણ ભર્યું છે તેની અંદર ચટણી છૂંદી રહી છે, એના પરથી જ કહી શકાય કે આપણે જે મોટી હોટલોની અંદર જે વાતો કરતા હોય છે ચોખ્ખાઈની ને એનાથી, પરંતુ આ વિડીયો એનાથી બિલકુલ વિપરીત છે। એટલે જે મહિલા પોતાના ખુલ્લા પગે આ ચટણી જે છે ચટણી બનાવવા માટેનું લસણ જે છૂંદી રહી છે તેના પરથી અંદાજો લગાવી શકાય કે આપણે લસણની ચટણી ખાઈએ છીએ તે કેવી હોય છે। જી બિલકુલ અંકિત, આભાર। તો આ પ્રકારે એક વિડીયો સામે આવી રહ્યો છે, જેમાં એક મહિલા જે છે તે કારેલીબાગ પાસે આવેલી કોઈ ઝૂંપડપટ્ટીમાં રહેતી હોવાનું સામે આવ્યું છે, જ્યાં આ લસણની ચટણી બનાવવામાં આવી રહી છે, જેને પગથી ખૂંદવામાં આવી રહી છે। પગથી છૂંદાયેલી આ ચટણી જે આસપાસની હોટલમાં લોકોને ખાવાના શોખીનો માટે મિજબાનીમાં વપરાતી હોવાનું સામે આવ્યું છે। તો સવાલ એ છે કે આ પ્રકારનો વિડીયો જો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો હોય તો સવાલ એ પણ છે કે આરોગ્ય વિભાગ શું કરે છે।